જય શ્રી કૃષ્ણ મિત્રો। આપણે ગમે ત્યારે ઘરમાં મેથી લઈ આવીએ તો મેથીની ભાજી, થેપલા, મૂઠિયા અથવા તો ઢોકળા બનાવતા હોઈએ છીએ। પણ આજે આપણે મેથીનો ઉપયોગ કરીને એક સરસ મજાની રેસીપી બનાવીશું જે એટલી ટેસ્ટી લાગશે કે બાળકો પણ આંગળા ચાટીને ખાશે। તો એના માટે અહીં મેં લગભગ 1.5 થી 1 લીટર જેટલું દૂધ લઈ લીધું છે। તમે ફૂલ ફેટ મિલ્ક લઈ શકો છો, પણ મેં મલાઈમાંથી માખણ કાઢતા જે દૂધ બચે છે ને એ લીધેલું છે, કેમ કે આમાંથી આરામથી આપણે પનીર બનાવી શકીએ છીએ। તો હું છે ને મલાઈને મેળવતી નથી, એટલે માખણ કાઢતા દૂધ બચે એ મેં લીધેલું છે। હવે આની અંદર અડધી ચમચી જેટલું જીરું, 1 લીલું મરચું કટકીમાં સુધારેલું, 2 ચમચી જેટલી કોથમીર, 1 ચમચી જેટલું ચીલી ફ્લેક્સ નાખી દઈશું અને અડધી ચમચી જેટલા કાળા મરીનો ભૂકો નાખી દઈએ। સાથે જ અડધી ચમચી કરતાં સહેજ ઓછું મીઠું નાખી અને આને બરાબર મિક્સ કરી લઈએ। અને હવે ફૂલ ફ્લેમ પર જ આમાં એક ઉભરો આવે ત્યાં સુધી આને થવા દઈશું। તો જો આપણા દૂધમાં ઉભરો આવી ગયો છે। તમે આ જ પ્રોસેસ ફૂલ ફેટ મિલ્કમાં પણ કરી શકો છો। આનાથી એકદમ સરસ ટેસ્ટી પનીર બનશે, જે ખાવામાં ખૂબ જ મજા આવે છે। તમે લુખું પનીર પણ ખાઈ શકો। તો હવે અહીં મેં 1 ચમચી જેટલું વિનેગર લઈ લીધું છે, તેની અંદર 1 ચમચી જેટલું પાણી નાખી બરાબર મિક્સ કરી આ મિશ્રણને આપણે આ દૂધની અંદર નાખી દઈએ અને થોડીક વાર માટે મિક્સ કરતા રહીશું, જેથી દૂધ ફાટી જશે અને પનીર છૂટું પડી જાય। તો જો પનીર સરસ છૂટું પડી ગયું છે, તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો આવી રીતના મલાઈમાંથી જે દૂધ બચે એમાંથી પણ તમે પનીર બનાવી શકો છો। અને આને હવે આપણે એક કપડાની અંદર ગાળી લઈએ। ગાળ્યા પછી આ નીચે જે પાણી બચ્યું છે ને એ પાણી એટલું ફ્લેવરફુલ હોય છે ને કે એનો ઉપયોગ તમે થેપલા કે પરોઠાનો લોટ બાંધવામાં કરી શકો છો, કઢીમાં કરી શકો છો, દાળમાં કરી શકો છો, અથવા તો શાક વઘારવામાં પણ કરી શકો છો। આપણે જે શાક વઘારવાના છીએ ને એની અંદર જ આ પાણીનો ઉપયોગ આપણે કરીશું, એટલે આપણે ફેંકવાનું નથી। હવે આપણે એક બાઉલ ઉપર મેં આવી રીતના કાણાવાળું છીબું રાખી દીધું છે, તેની ઉપર આ પનીર રાખી દઈએ અને એની ઉપર વજન રાખી દઈશું, જેથી વધારાનું પાણી બધું નીકળી જાય। તો અત્યારે આપણે આને સાઈડમાં રાખી દઈએ અને એક પેન લઈ લઈશું। પેનની અંદર 1 ગ્લાસ જેટલું પાણી લઈ લઈએ। હવે આની અંદર આપણે એક ડુંગળી નાખી દઈશું। એક મોટી ડુંગળીને મેં આવી રીતના ટુકડામાં સુધારીને લઈ લીધી છે। તેની સાથે 2 તીખા લીલા મરચાં અને 2 ઇંચ જેટલો આદુનો ટુકડો સુધારેલો છે તે નાખી દઈશું। સાથે 2 ચમચી બદામ અને 3 થી 4 ચમચી જેટલા કાજુના ટુકડા લઈ લીધા છે તે નાખી દઈએ। સાથે થોડાક ખડા મસાલા, 3 લવિંગ, 2 એલચી, 1 એલચો, 1 તજનો ટુકડો અને 8 થી 10 કાળા મરી લીધા છે તે નાખી આને ઢાંકી અને મીડિયમ ફ્લેમ પર થોડીક વાર માટે થવા દઈશું, જેથી ખડા મસાલા સોફ્ટ થઈ જાય અને ડુંગળી ચડી જાય। હવે અહીં મેં એક આખી પોણી મેથીની લઈ લીધી છે, તો આને હું ઝીણી ઝીણી સુધારી અને પછી ધોઈ અને લઈ લઈશ। તો આવી રીતના આપણે આખી મેથીની પાણીનો ઉપયોગ આની અંદર કરી લઈશું। તો મેથીને ધોઈને મેં સુધારી લીધી છે। હવે એ મેથીને સાઈડમાં રાખી અહીં મેં અડધી વાટકી જેટલું દહીં લીધું છે, તેની અંદર 1 ચમચી જેટલી આપણે ઘરની મલાઈ નાખી દઈએ। સાથે 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું નાખી અને આને બરાબર મિક્સ કરી લઈશું। આમાં એક્સ્ટ્રા બીજા કોઈ જ મસાલા નથી નાખવાના અને મીઠું પણ આની અંદર હમણાં નથી નાખવાનું। તો સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે આને ચેક કરી લઈએ। જો ડુંગળીનો કલર બદલાઈ ગયો છે અને આપણા ખડા મસાલા પણ સરસ સોફ્ટ થઈ ગયા છે અને પાણી ઓલમોસ્ટ બળી ગયું છે, તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી આને નીચે લઈને ઠંડુ થવા દઈએ। તો જો આ બધું જ સરસ ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે એક મિક્સર જારની અંદર આ નાખી દઈશું અને આની અંદર થોડું ઘણું હજી પાણી છે, એટલે પાણી નાખવાની જરૂર નહીં પડે, એમ જ આને ગ્રાઇન્ડ કરી લઈએ। પણ જરૂર પડે તો તમે 2-3 ચમચી પાણી નાખી શકો છો। તો આ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે શાક વઘારવા માટે 1 ચમચી તેલ અને 1 મોટી ચમચી બટર લઈ લઈશું। બટર સરસ ઓગળી જાય એટલે અડધી ચમચી જીરું નાખી દઈએ। સાથે જ અડધીથી પોણી ચમચી જેટલી લીલી વરિયાળી નાખી દઈશું। વરિયાળી આનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે, એટલે તે જરૂરથી નાખવાની, એનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે। સાથે 5 ચમચી જેટલી હિંગ નાખી દઈશું અને 1 મોટી ચમચી જેટલું કટકીમાં સુધારેલું લસણ નાખી દઈએ। તમે એની પેસ્ટ કરીને પણ નાખી શકો છો અને મીડિયમ ફ્લેમ પર લસણને સાધારણ બદામી કલર થાય ને ત્યાં સુધી સાંતળી લઈશું, જેથી તેની કચાશ દૂર થઈ જાય। અને ત્યારબાદ આપણે જે મેથી ધોઈને રાખી હતી તે બધી જ આની અંદર નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું, જેથી મેથીની અંદર લસણનો એકદમ સરસ ફ્લેવર બેસી જશે। અને આને આપણે ત્યાં સુધી આવી રીતના હલાવતું રહેવાનું છે જ્યાં સુધી મેથીનું બધું જ મોઇસ્ચર બળી ન જાય અને એનો કલર ચેન્જ ન થઈ જાય। આની અંદર આપણે અત્યારે પાણી એડ નથી કરવાનું, તો આપણે આને વચ્ચે વચ્ચે આવી રીતના હલાવતા રહીશું। મિત્રો, જો તમને મારી રેસિપીઓ ગમતી હોય ને તો નીચે લાઇકનું બટન આપેલું છે, તે એક વખત જરૂરથી દબાવી દેજો અને વધુમાં વધુ રેસિપીને શેર કરજો। તો જુઓ,
મેથીનું મોઇશ્ચર બળી અને લગભગ ડ્રાય જેવી થઈ ગઈ છે અને એનો કલર સાવ બદલાઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને આપણે જે પેસ્ટ ગ્રાઇન્ડ કરીને રાખી હતી ને તે બધી જ આની અંદર નાખી દઈએ અને એક વખત આને બરાબર મિક્સ કરી લઈશું. આવી રીતના મિક્સ કર્યા પછી હવે મિક્સર જારની અંદર એકાદ ગ્લાસ જેટલું પાણી નાખી તેને હલાવીને આની અંદર નાખી દઈએ. આની અંદર મેં એ જ પાણી નાખ્યું છે જે આપણે પનીરમાંથી કાઢ્યું હતું, કેમ કે પાણી એકદમ ફ્લેવરફુલ હતું. તો આને બરાબર મિક્સ કરી લઈએ. બરાબર મિક્સ કર્યા પછી હવે આપણે આને સ્લો ફ્લેમ પર થોડીક વાર માટે થવા દઈશું. આમ તો આપણે જે પેસ્ટ બનાવીને બધું સરસ પાકેલું જ હતું એટલે બહુ પકાવવાની જરૂર નથી, પણ થોડીક વાર પછી આનો કલર સાધારણ ચેન્જ થઈ જાય છે. તો હવે આની અંદર દહીંવાળું મિશ્રણ એડ કરી દઈએ. તમે જોયું હોય તો આની અંદર કોઈ જ એક્સ્ટ્રા મસાલા નથી. રેગ્યુલર જે આપણા રસોડામાં મળી રહે એ જ બધા મસાલા છે, પણ આ શાક ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે ને કે બાળકોને ખબર પણ નહીં પડે કે આની અંદર મેથીનો ઉપયોગ કર્યો છે. તો આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈએ અને થોડીક વાર રહેવા દઈશું. ત્યાં સુધી આપણે જે પનીર સાઈડમાં રાખ્યું હતું તે લઈ લઈએ અને આને આપણે ટુકડામાં કટ કરી લઈશું. આ પનીર એમનેમ પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, કેમ કે એકદમ ફ્લેવરવાળું પનીર છે. તમારે આવી રીતના ફ્લેવરવાળું પનીર ન બનાવવું હોય ને તો રેગ્યુલર જે સાદું પનીર આવે છે રેડીમેડ એ લઈને પણ તમે આ શાક બનાવી શકો છો, તો પણ એટલું જ ટેસ્ટી લાગશે. તો જો એકદમ સરસ સોફ્ટ આપણું પનીર બન્યું છે. તો હવે આપણે ગ્રેવીને ચેક કરી લઈએ. તો આ જે આપણે શાક બનાવી રહ્યા છે ને એ કાશ્મીર સાઈડનું સબ્જી છે, જેને પનીર મેથી ચમન કહેવામાં આવે છે. તમે પહેલાં ક્યારે આ નામ સાંભળ્યું છે કે નહીં અને આ શાક ખાધેલું છે કે નહીં તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો હવે છેલ્લે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને સાથે જ આપણે જે પનીરના ટુકડા કરીને રાખ્યા હતા તે આની અંદર નાખી અને બરાબર મિક્સ કરી લઈએ અને સ્લો ફ્લેમ પર થોડીક વાર થવા દઈશું, જેથી પનીરની અંદર બધા જ ફ્લેવર બેસી જાય. તો જો થોડીક વાર થઈ ગઈ છે, લગભગ એકાદ મિનિટ જ રહેવા દેવાની જરૂર પડશે, બહુ નહીં પડે. તો એક વખત આને મિક્સ કરી લઈએ અને હવે આની ઉપર આપણે એક સરસ મજાનો વઘાર રેડીશું, જેના કારણે આનો સ્વાદ બમણો થઈ જશે. જો એકદમ સરસ ગ્રેવીવાળું અને રીચ શાક બને છે. તો હવે અહીં મેં 2 ચમચી જેટલું બટર ગરમ કરીને લઈ લીધું છે. તેની અંદર આપણે અડધી ચમચી જેટલો વરિયાળીનો પાવડર નાખી દઈશું. તમારી પાસે વરિયાળીનો પાવડર ન હોય તો સ્કીપ કરી શકો છો, પણ હોય તો જરૂરથી નાખજો, તેનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી બરાબર મિક્સ કરી અને આ વઘારને આની ઉપર રેડી દઈશું, જેથી શાકનો કલર પણ સરસ આવી જશે અને સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે. મારા નાના બાબાને મેથી નથી ભાવતી, પણ જ્યારે મેં આ શાક બનાવ્યું ને તો એણે સરસ ખાઈ લીધું. મેં એને એમ કીધું હતું પંજાબી શાક અને રોટલી બનાવી છે, તો તમે પણ એક વખત આ જરૂરથી ટ્રાય કરજો. તો હવે આપણે ગરમા ગરમ શાકને સર્વ કરી દઈએ. મેં થોડોક વઘાર બાકી રાખ્યો હતો, એ ઉપરથી આવી રીતના રેડી દઈશું, જેથી દેખાવમાં સરસ લાગે. સાથે અહીં મેં લચ્છા ડુંગળીનું સલાડ અને રેગ્યુલર રોટલી સર્વ કરી છે. તો તમે પણ ઝટપટ બની જતું અને ટેસ્ટી મેથીનું આ નવી જ પ્રકારનું શાક એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.